અમરેલી ખાંભામાં સિંહ ઇજાગ્રસ્ત થતા દોડધામ મચી ગઈ। તુલસીશ્યામ રેન્જમાં ઇજાગ્રસ્ત સિંહનો વિડીયો વાયરલ થયો। વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું। વન વિભાગની ટીમે સિંહનું લોકેશન મેળવીને રેસ્ક્યુ કર્યું। રાજુલાના ચૌતરા ગામમાંથી સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિંહના પગમાં ઈજા પહોંચી હતી। સિંહને જસાદાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું છે। યોગેશ કાનાબાર અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, આ જે વિડીયો વાયરલ થયો છે તે અંગે વન વિભાગનું શું કહેવું છે? રેસ્ક્યુ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે કઈ રીતે તેને ઈજા પહોંચી, શું વિગતો સામે આવી? જી, ખાંભા તુલસીશ્યામ રેન્જમાં સિંહ ઈજાગ્રસ્ત હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને સિંહનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું। ઈજાગ્રસ્ત હોવાને કારણે વન વિભાગ દ્વારા આ સિંહને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ચોતરા ગામના ખેડૂતની વાડીમાં વન વિભાગે મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું છે। પગના ભાગે ઈજાઓ હોવાથી સિંહને ચાલવામાં મુશ્કેલી થતી હતી એવો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વન વિભાગ છે એ એલર્ટ મોડમાં આવી અને મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમને જસાદાર એનિમલ કેર સેન્ટર માટે ખસેડવામાં આવેલ છે। જી, આભાર તમામ વિગતો માટે।